ગુડ મોર્નિંગ. તો ફંક્શન, રિલેશન એન્ડ ફંક્શન જો બધા મળવા આવ્યા એ બધા મને ફ્રેશ લાગ્યા અને અમને બધાને એક નોટિસ થઈ ગઈ. હવે ચેપ્ટરનું નામ ખબર હોય છે બધાને. હું જયેશ સર અને ભાવેશ સર ત્રણેય હતા તો અમને એટલી મજા આવી કે ના ના, ફિઝિક્સમાં શું ચાલે છે, કેમેસ્ટ્રીમાં શું ચાલે છે, મેથ્સ બાયોલોજીમાં શું ચાલે છે, સ્ટુડન્ટને એ ખબર પડી છે. હવે વર્ક કરવાનું છે અને એમાં ડાઉટ કહેવાના છે તમારે. તો ફંક્શન રિલેશન છે, રિલેશન અને ફંક્શન છે. એમાં મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી, અત્યારે એકવાર ફરીવાર યાદ કરાવું. કોને રિલેશન કહેવાય? તો કે ઇફ A and B are non-empty set, R is a subset of A cross B, then R called relation from A to B. તો R ને આપણે રિલેશન કહીએ છીએ. A અને B નોન એમ્પ્ટી સેટ હોય એટલે A ક્રોસ બીમાં એટલીસ્ટ એક એલિમેન્ટ તો આવવાનો જ, બરાબર. એમાં સપોઝ 2 એલિમેન્ટ હોય, બીમાં 3 હોય તો A ક્રોસ બીમાં 6 એલિમેન્ટ થશે, બરાબર ને. એમાં સપોઝ 5 એલિમેન્ટ હોય, બીમાં 3 એલિમેન્ટ હોય તો 5 3 જા 15 A ક્રોસ બીના એલિમેન્ટ આવશે. અને એના સબસેટ કેટલા આવશે? તો કે 2⁻15, બરાબર. જેટલા A ક્રોસ બીના એલિમેન્ટ હોય એને 2⁻, એટલે રિલેશન છે એ નંબર ઓફ રિલેશન. તમને કોઈક પૂછે કે નંબર ઓફ રિલેશન, તો 2 નંબર ઓફ A ક્રોસ બી. અને નંબર ઓફ A ક્રોસ બી કેવી રીતે નક્કી થાય? તો કે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી. એમાં સપોઝ 3 એલિમેન્ટ હોય, બીમાં 5 હોય તો A ક્રોસ બીમાં 15 એલિમેન્ટ, એટલે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી. તો આ ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ A અને બીના એલિમેન્ટ્સ છે એ A ક્રોસ બીના સિમ્પલ મલ્ટિપ્લિકેશનથી મળે. હવે રિલેશન ઓન એન એ એવું કે રિલેશન ઓન એ એવું કે એનો મિનિંગ A ક્રોસ A ટુ A રિલેશનને જનરલી રિલેશન ઓન એ એવું કહે છે. સપોઝ હું એમ કહું કે એમાં ABC હોય તો A ક્રોસ A, તો ABC ક્રોસ ABC. તો કયા કયા એલિમેન્ટ આવશે? તો કે AA AB AC, BA BB BC, CA CB CC, બરાબર. હવે જો AA છે એ રિલેશનનો એલિમેન્ટ હોય, રિલેશન A ક્રોસ એમાં તો એ આવવાનું જ ત્યાં, પણ રિલેશન ઇઝ અ સબસેટ ઓફ A ક્રોસ બી. એટલે A ક્રોસ બીના તમે કયા એલિમેન્ટ લ્યો છો એને રિલેશન કહેવાય. એ રિલેશન છે એ જો એમાં એક કોમા A આવે, B કોમા B, C કોમા C, જો એવું આવતું હોય તો એને રિફ્લેક્સિવ, રિફ્લેક્ટિવ કહેવાય ને, એ પોતે જ રિફ્લેક્ટિવ કહેવાય. રિફ્લેક્સિવ. રિફ્લેક્ટિવ અથવા રિફ્લેક્સિવ. આ રિલેશનને રિફ્લેક્સિવ રિલેશન. એ બી એ હોય ને બી એ હોય આરમાં, ઇફ એ બી બિલોંગ્સ ટુ આર એન્ડ બી એ બિલોંગ્સ ટુ આર. એ બી હોય એની અમે બી એ હોય, એસી હોય તો સી એ હોય, તો એવા રિલેશનને સિમેટ્રિક રિલેશન. એ બી હોય, એ બી હોય, એસી બીસી હોય, એની સામે એસી આરમાં હોય તો એને ટ્રાન્ઝિસ્ટિવ. એ બી અને બીસી તો એની સામે એસી. બરાબર. તમને કોઈ એમ કે 1,5 5,8 belongs to R, then 1,8 1,5 ને 5,8 આરમાં હોય, એની સામે 1,8 જો આરમાં હોય તો એવા રિલેશનને
ટ્રાન્ઝિસ્ટિવ રિલેશન કહેવાય. અને આ ત્રણેય રિલેશન હોય, કોઈ એક રિલેશનમાં એવું બને કે રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક હોય, ટ્રાન્ઝિસ્ટિવ હોય, તો ત્રણેય હોય એવા રિલેશનને ઇક્વિવેલન્સ તો એને ઇક્વિવેલન્સ આ યાદ રાખવું પડશે, યાદ જ રાખવું પડે ભાઈ. મેં યાદ રાખ્યું, તમે યાદ રાખો. રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક હોય અને ટ્રાન્ઝિસ્ટિવ હોય, ત્રણેય હોય તો એવા રિલેશનને આપણે ઇક્વિવેલન્સ રિલેશન કહેશું. એવું ન હોય તો નહીં કહેવાનું. જો ઘણા બધા આવા ક્વેશ્ચન કરે કે આમાંથી એક જ આમાં વાંધો પડે, તો એને ઇક્વિવેલન્સ રિલેશન નહીં કહેવાનું. એમાં હું ખોટું લગાડવાનું, બરાબર? રિફ્લેક્સિવ હોય તો કહેવાનું, ન હોય તો ના પાડવાની. સિમેટ્રિક હોય તો કહેવાનું, ટ્રાન્ઝિસ્ટિવ હોય તો એ કહેવાનું. અને ત્રણેય કન્ડિશન, ત્રણેય રિલેશન હોય તો એને ઇક્વિવેલન્સ રિલેશન કહેવાનું. આવું કેમ એવું નહીં વિચારવાનું. જો ઘણા બધા સ્ટુડન્ટ છે ને, મેથ્સમાં લોજિક હોય એ બરાબર સમજવા, પણ જ્યારે ડિફાઇન થતું હોય ત્યારે તમારે તમારું બીજું બ્રેઇન નથી ચલાવવાનું કે આને કેમ રિફ્લેક્સિવ જ કે, આને કેમ સિમેટ્રિક જ કે, આને કેમ. ઘણા છે ને ત્યાંથી ક્વેશ્ચન કરતા હોય, તો એ તો તમારે યાદ રાખવાનું કે ભાઈ તમને એમ કે CH4 એટલે મિથેન, તો એ પછી યાદ જ રાખવાનું કે ઇથેન ને મિથેન ને પ્રોપેન ને. હવે એવું કેમ એમ તમે સંશોધન કરો તો એનો કાંઈ આન્સર ન હોય. લોજિક પછી આવે, લોજિક બધામાં આવતું હોય થોડું થોડું, પણ નામકરણ થતું હોય ને ત્યારે બીજું લોજિક ન આવતું હોય ત્યારે યાદ જ કહેવાનું રહે. હવે હું તમને થોડાક કરાવું કે જેમાં તમને ખ્યાલ આવે કે ભાઈ આ રિલેશન છે એ રિફ્લેક્ટિવ છે, બરાબર? 1.1 મેં તમને કરવા આપી હતી પણ તમે કાંઈ કરી નથી લાગતી, ખબર પડી ગઈ મને, બરાબર? થર્ડ, ફર્સ્ટનો થર્ડ 1.1 એમાં A = 1 2 3 4 5 6 રિલેશન આમ છે XY. Y is divisible by X. Y is divisible by X એમ કીધું છે, બરાબર? એટલે પહેલો એલિમેન્ટ છે, સેકન્ડ એલિમેન્ટ છે એ પહેલા એલિમેન્ટથી ડિવિઝિબલ હોવો જોઈએ, બરાબર? તો પહેલાં તો આપણે એમ વિચારો 1 1 લેવાય કે નહીં? તો કે હા, આ 1 ને આ 1 થી ડિવાઈડ કરીએ, 1 થી તો બધાને ડિવાઈડ કરીએ કે હવ. તો એનો મિનિંગ 1 1 2, તો 2 ડિવાઇડેડ બાય 1 થઈએ કે 1 3 1 4 1 5 અને 1 6, બરાબર? Y ઇઝ ડિવિઝિબલ બાય X, એટલે y ને x થી ડિવાઈડ કરીએ કાંઈ હોવું જોઈએ. ડિવાઈડ કરીએ કાંઈ મીન્સ કોઈ રિમાઇન્ડર ન રહેવી જોઈએ. જો ડિવાઈડ તો તમે કરી શકો, તમે એમ કહો 3 ને મારે 2 થી ડિવાઈડ કરવા તો થાય તો ખરા, પણ 1.5 આવે એટલે પોઈન્ટમાં ન હાલે, એ ડિવિઝિબલ એક્ઝેક્ટ ન થયું કહેવાય, બરાબર? હજી આપણે આગળ વિચારીએ. હવે 1 1 1 વિચાર્યું, 1 2 1 3 1 6 સુધી ગયા. હવે 2 1 કરાય કે નહીં? તો કે 1/2, તો કે ફ્રેક્શન આવી જાય. 2 2 તો કે હા કરીએ કાંઈ. 2 4 તો કે હા. 2 6 2 3 ન થાય તો કે ના. 2 6 2 5 ન થાય. 2 6 તો કે ઓકે. હવે 3 નો 3 1 તો કે નહીં. 3 2 નહીં. 3 3 તો કે યસ. 3 4 એ નહીં. 3 5 એ નહીં. 3 6 તો કે યસ. હવે 4 1 તો કે નહીં.
4 2 નહીં, જો 4 2 કહો તો તમારે શું થાય, 2 ડિવાઇડેડ બાય 4 તો ફ્રેક્શન આવી જાય ને, તો એ ન ચાલે. 4 4 તો કે યસ, 4 પછી કોઈ બીજું 5 નહીં, 6 એ નહીં. હવે 5 5 સાથે 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 સાથે 5 તો કે યસ, 5 સાથે 6 એ નહીં, 6 સાથે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. જો ઘણાને એમ થાય 6 3 કેમ ન લીધું, તો કે 3 ડિવાઇડેડ બાય 6 કહેવાનું ને. વાય ઇઝ ડિવિઝિબલ બાય એક્સ, સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટથી ડિવાઈડ થવો જોઈએ. તો કે 3 ડિવાઇડેડ બાય 6 તો 1/2 આવે, તો એક્ઝેક્ટલી ડિવાઈડ ન થયું. હવે શાંતિથી વિચારો, રિફ્લેક્સિવ છે કે નહીં પહેલો રિલેશન, તો કે 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 6 6 છે ભાઈ. ન હોય તો ના પડવાની, આમાં તો છે. તો ધીસ રિલેશન ઇઝ રિફ્લેક્સિવ. બરોબર. 1 2 છે એની સામે 2 1 છે કે ના, 1 2 છે, 1 2 belongs to this, but 2 1 not belongs to R. એનો મિનિંગ એવો થયો, ઇટ ઇઝ નોટ સિમેટ્રિક, એટલે સિમેટ્રિક નથી. બરાબર. R is not symmetric. હવે 1 2 છે, 2 4 છે, 1 2 અને 2 4 છે, તો 1 4 છે, તો કે હા 1 4 છે. 1 2 ને 2 4 આરમાં છે, એની અમે 1 4 છે. 1 5 5 5 તો એની અમે 1 5 5 5 તો એની અમે 1 5, તો એ તો છે જ. બરાબર. પછી બીજું કોઈ જુઓ આપણે, 2 6 એની અમે 3 6 6 6, તો 2 6 હોવો જોઈએ, તો 2 6 એ છે. બરાબર. બીજું કોઈ પણ છે. 1 3 તો 3 6, 1 3 3 6, તો એની અમે 1 6 હોવું જોઈએ, તો 1 6 છે. જો થર્ડ કન્ડિશન છે, ટ્રાન્ઝિસ્ટિવની સેટિસ્ફાય થાય. બરાબર. તો ઇટ ઇઝ ટ્રાન્ઝિસ્ટિવ ઓલ્સો. બરાબર. એકાદું આ એક્ઝામ્પલ લખી નાખો. 1 2 2 4 બિલોંગ્સ ટુ આર, આ એ તો લખ્યું જ છે ઉપર, તો ટ્રાન્ઝિસ્ટિવ. ઇક્વિવેલન્સ રિલેશન કહેવો કે નહીં કહેવો, તો કે ના સિમેટ્રિક નથી એટલે ના પાડી દેવાનું. એકાદામાં વાંધો પડે એટલે ના પાડી દેવાની. ત્રણેય રિલેશન હોય ને તો એને ઇક્વિવેલન્સ કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. બરાબર. તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ તમારે આ બધું જાતે કરવું પડે તો થાય. ઓકે. તો હવે તમારી ટેસ્ટ આવશે, એમાં લિનિયર પ્રોગ્રામિંગ આવશે, અને એમાં 1-2 સ્ટુડન્ટે મને પૂછ્યું કે સર અમે એક્સપ્રેસ કેવી રીતે કરીએ પેપરમાં, તો તમારે તમારા વર્ડમાં તમારી રીતે ગ્રાફથી તમારી રીતે બતાવો, કોઈ પ્રોબ્લેમ નથી, એના માર્ક્સ નહીં કપાય. આન્સર તમારો પ્રોપર હોવો જોઈએ. બરાબર. મેથડ છે ને એ તમે આપણે જ્યારે લાઈવ મળીએ ત્યારે તમને મેથડ એ બધી સમજાવીશ. બરાબર. અને કેવી રીતે પેપર લખાય, સારા સ્ટુડન્ટના પેપર એ તમને જોવા આપશું. બરાબર. અને એની ચિંતા ન કરતા, અત્યારે તમે તમારી રીતે એક્સપ્રેસ કરજો. બરાબર. અને MCQ બેઝ અને થોડુંક આપણે જી બેઝ એ આપણે જશું, જી અને ગુજકેટ બેઝ. બરાબર. થેન્ક યુ.